નમસ્કાર મિત્રો, મારો વિસ્તાર મારી વાતમાં આજે અમે આવ્યા છીએ આસરવા વિસ્તારમાં અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને લોકો સાથે અમે વાત કરી રહ્યા છીએ. ત્યારે અમારી સાથે છે કોંગ્રેસના ઉમેદવાર. તેમની સાથે વાત કરીશું કે આ વિસ્તારમાં શું સમસ્યાઓ છે, લોકોનો મિજાજ શું છે અને પાર્ટીએ જે એમને ટિકિટ આપી છે તેને લઈને આગળની રણનીતિ. નમસ્કાર સર, આપનું સ્વાગત છે ચક્રવાતમાં. આપનું નામ સર? મારું નામ માણેકલાલ સાહેબ ઠાકોર. હું કોંગ્રેસનો ઉમેદવાર એક જ જાહેર કર્યું છે અને છેલ્લા 30 વર્ષથી ટિકિટ માગતો હતો. ત્યારે પાર્ટીએ આજે 30 વર્ષે મારા હોવું જોઈએ અને 30 વર્ષથી અસારાની અંદર રામનાથની અંદર ભાજપનું શાસન છે. ત્યારે અસારાના વિકાસની વાતો કરીએ ત્યારે જ્યારે અમારા અસારા તલાવ અમારું છેલ્લા 2.5 વર્ષથી સ્નાનાગાર બંધ છે. ત્યાંના સભ્યોને માધુપુરા સ્નાનાગારમાં મૂકવામાં આવ્યા, જવાનું એ કર્યું તો તે બી બંધ થઈ ગયું. આજે આ ઉનાળાની સિઝનમાં જેને સ્નાનાગારમાં સ્નાન કરવા જેવું હોય, એ કરવા જેવું હોય, એ લોકો અત્યારે રહી ગયા છે, વંચિત રહી ગયા છે. અને અસરાના વિકાસની વાત કરીએ તો જ્યાં ત્યાં થોડો ઘણો વિકાસ થયો છે. બાકી પરિસ્થિતિ ગટરોની, પાણીની, ખરાબ પાણીની તો આખા ગામમાં, આખા વિસ્તારની અંદર નાની નાની ચાલીઓમાં તો ગટરો ઉભરાય છે. એ ઘરની અંદર પાણી આવે છે. વિસ્તારની અંદર અમારો સૌથી વધારે દેવી પૂજક સમાજ છે. આજે આ બધી પરિસ્થિતિને જોતા અને છેલ્લા 25 વર્ષથી હું લોકસેવાનું કામ કરું છું. લગભગ અસારા વોર્ડની અંદર ભાગ્ય કોઈ એવી 40 સોસાયટી હશે કે જે મારા નામથી આ પરિચિત હશે. બધા જ લગભગ જાણતા હોય. અને મારી અસારાની જનતા ઉપર મને પૂરો ભરોસો છે કે આ વખતે 30 વર્ષે અસારામાં કોંગ્રેસના જીતાડી અને રેકોર્ડ તોડશે અને ભાજપની પેનલ તોડશે એવો મને પૂરો વિશ્વાસ છે. સાહેબ, આપે કહ્યું કે ભાઈ 33 વર્ષ સુધી અહીંયા ભાજપની સરકાર રહી, તંત્ર રહ્યું છે, અહીંયા કોર્પોરેટરો રહ્યા છે. 33 વર્ષમાં એવા તો શું કામ નથી કર્યા અને તમે ચૂંટાયા બાદ તમે શું કામ કરશો એ જનતાને જણાવો. 33 વર્ષની અંદર ભાજપના કોર્પોરેટરો એકબીજાને ખેંચણ કામમાં પબ્લિકના કામ નથી થયેલા. જ્યાં ગટરો ઉભરાય છે, આજે બી અસરોની અંદર પાણી ભરાય છે, પણ જો કે કલાક 2 કલાકમાં ઉતરી જાય. અને ચમરપુરા જેવા વિસ્તારમાં 2-2.5 ઇંચ વરસાદ પડે તો તળાવ જેવો માહોલ થઈ જાય છે. જેનો નિકાલ છેલ્લા 25 વર્ષથી કરે છે, પણ હજુ સુધી નિકાલ નહીં થયો એનો. અને ધારો કે અમારી કોંગ્રેસની કોર્પોરેશન હશે તો અમને 100% પબ્લિકના કામ માટે પાણીના, વરસાદી પાણીના છે, ગટરોના પ્રોબ્લેમ ધીરે ધીરે બધા 5 વર્ષ અમે પ્રયત્ન કરીશું અને એને સોલ્વ કરીશું. સાહેબ, અહીંયા વરસાદ પર સૌથી વધારે રહે છે આ વિસ્તારમાં. દારૂ અને જુગારનું પ્રમાણ પણ વધુ છે. આને લઈને તમારું શું બોલવું છે? આ વિસ્તાર પછાત વર્ગ છે. આખો દિવસ મજૂરી કરે છે, કાળી મજૂરી કરે છે અને સાંજે ઘેર આવે એટલે થાક ઉતારવાના બહાને દારૂ પીવે છે. એ તો બરાબર, પણ સવારથી દારૂ રહ્યા એટલા બધા, દારૂના અડ્ડા એટલા બધા ચાલતા હોય છે ને, જેથી કરી અસારા વિસ્તારની અંદર એક નિશાન જેવું થઈ ગયું છે. આપણી સાથે અન્ય એક કોંગ્રેસના નેતા છે. સાહેબ, આપનું નામ? મારું નામ ધીરેન્દ્ર કુમાર પાંડે, પ્રવક્તા અમદાવાદ શહેર કોંગ્રેસ. સાહેબ, અહીંયા જે આખો વિસ્તાર છે ત્યાં એવું કહેવામાં આવે છે કે ભાઈ લોકો એવું માને છે કે આ વિસ્તારમાં ભાજપે બરોબર કામ કર્યું છે અને પાછળથી એવું ક્યાંક ડર પણ એમને છે કે જો કદાચ અમે વિરોધમાં બોલશું તો અમારા ઉપર કાંઈક એવું એક્શન લેવાશે. શું કહેશું? અહીંની 33 વર્ષની અંદર ભાજપે વિકાસ મારું અસારવા આગું અસારવા એવું નારું આપ્યું હતું કે અમે અસારવાના વિકાસ તરફ લઈએ છીએ. આજે પણ અસારવાનો 33 વર્ષથી હું જોઉં છું, કોઈ વિકાસ થયો નથી. અસારવા વિનાશ થયું છે. ઘેર ઘેર ચારે બાજુ દારૂના હાટલાઓ ચાલે છે. બીજી કોઈ વૈકલ્પિક રોજીની વ્યવસ્થા ન હોવાથી હું બી એક કાર્યકર્તા તરીકે હું એમને સમજાવું કે તમે આ ધંધો બંધ કરો, પણ બીજો ધંધો એમની પાસે, મારી પાસે એમને આપવાનો કોઈ ધંધો છે નહીં, તો હું શું વિકલ્પ એમને આપી શકું? એ લોકો નહીં કમાય તો એમનું ઘરનું રોજગાર કેવી રીતે ચાલશે? તો રોજી રોટીમાં આખું અસારવા ખાડે ગયું છે. પહેલાં અહીંયા એક મફતલાલ ઇન્ડસ્ટ્રી ચાલતી હતી, એ બંધ થઈ. એની બાજુમાં અસારવા મિલ ચાલતી હતી, એ બંધ થઈ. એની પાછળ આરતે સ્પિનિંગ ચાલતી હતી, એ બંધ થઈ. આ બાજુ આરતે સ્પિનિંગ ચાલતી હતી, સ્પિનિંગ ચાલતી હતી, એ બંધ થઈ. 4 મોટા ઉદ્યોગો બંધ થયા અને એક પણ ઉદ્યોગ અહીંયા આવ્યો નથી. અહીંયાના સારા ધારાસભ્યો ગયા. પ્રદીપસિંહ જાડેજા 2 વખત અહીંથી પ્રતિનિધિત્વ કરીને ગયા. એની પહેલાં અમરીશ પટેલ ગયા, એની પહેલાં વિઠ્ઠલ કાકા ગયા. આટલા બધા સારા ધારાસભ્યો હતા, તો અસારવાની અંદર રોજગાર ના હોવાથી લોકો ન્યુસન્સ ધંધા તરફ પડ્યા. અને હવે ન્યુસન્સ ધંધાનું એવું થઈ ગયું કે જો કદાચ કોંગ્રેસ તરફથી દેખાવ કરવા આવે તો એમને સાંજે પોલીસને કહી આવે જતા નહીં તો ધંધો બંધ. બિચારો ક્યાં જાય?
એની હાલત કફોડી છે. એને એનો ધંધો રોજગાર ચલાવવો હોય તો એમને ભાજપ જેમ કે એમની સાથે રહેવું પડે. બાકી અસલમાં ભાજપની સાથે કોઈ મનથી જોડાયેલો નથી, ભયથી જોડાયેલો વર્ગ છે. ભાજપ દર વખતે એવું કહે છે કે અમે તો વિકાસ કર્યો છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપરની જ્યારે વાત આવે છે ત્યારે ગ્રાઉન્ડ ઉપર વિકાસ દેખાતો નથી. માત્ર જેમ પાણીની વાત આવે, પ્રદૂષિત પાણી આવે છે, ટ્રાફિકની સમસ્યાઓ છે, રસ્તાઓ ભાંગેલા તૂટેલા જોવા મળી રહ્યા છે. શું કરે? ટ્રાફિકની સમસ્યામાં તો તમે જોયું છે કે અત્યારે હાલ સુભાષ બ્રિજ બંધ થઈ ગયો, આ બાજુ અસારવા બ્રિજનું કામ ચાલે છે, 2 બ્રિજો બંધ, આખો ટ્રાફિક ડાયવર્ઝન અસારવા તરફ આપ્યું છે. અસારવાની અંદર ચારે બાજુ ટ્રાફિકનો ભરડો થઈ જાય, સાંજ પડે અહીંયા ભયંકર ટ્રાફિક હોય. એટલે કોઈ ટ્રાફિકની સમસ્યાનું બી કોઈ એવું જોઈએ એવું નિરાકરણ એમને કર્યું નથી. અને રોડ રસ્તાની વાત છે તો જેને રોડનો કોન્ટ્રાક્ટ આપેલા છે એ ભાજપના મળતિયા લોકો છે. જ્યારે રોડ બને તેમાં 3 લેયરિંગ કરીને રોડ બનાવવાનું હોય. અહીં તો જ્યારે રોડ જ્યારે બી બજેટ આપે છે 1 લેયર કરી રોડ બની જતા રહે અને 2 લેયરમાં પૈસા પોતાના ઘરમાં નાખે છે. તો ક્યાંથી રોડનો વિકાસ થાય? તો આજે સમસ્યાઓ છે એના ઉકેલ માટે કોંગ્રેસનો શું રોલ મેપ છે આગળ? અમે તો જો કદાચ અમારી કોર્પોરેશન બનશે તો સૌથી પહેલા અમે અસારવાને સ્વચ્છ પાણીની સુવિધા પૂરી પાડીશું. જે ગટરનું પાણી પીવાના પાણીમાં મળી જાય એ ચારે બાજુ શોધીને અને સૌથી પહેલા ગટરની લાઈન અલગ કરીશું અને પીવાના પાણીની લાઈનો અલગ કરીશું. આ અમારો સૌથી પહેલો અસારવાને પ્રાથમિક સુવિધામાં સૌથી પહેલા પીવાનું પાણી જો શુદ્ધ મળે તો લોકોની સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે. એટલે સૌથી પહેલા પાણીનું અને ગટરનું કામ અમે કરી આપીશું, એની હું બાંયધરી આપું છું. અને આ કામ પત્યા પછી અમે રોજગાર તરફ બી કોઈ મોટા ઉદ્યોગકારોની પાસે જઈશું, હાથ પગ જોડીશું અને કોઈ સારા ઉદ્યોગકારો અહીંયા આવતા હશે અને અમારી પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે તો અમને કહીશું કે અહીંયા તમે બધો રોજગાર કરો, જેથી અમારા 5-25 લોકોને રોજગાર કરો. એ તરફ બી અમે પ્રયાસ કરીશું. શિક્ષણની પણ સમસ્યાઓ છે કે સ્કૂલને લઈને પણ સમસ્યાઓ છે. ખાનગીકરણ કરી નાખ્યું છે ગુજરાતની અંદર. હમણાં 2-3 દિવસ પહેલા બી હતું કંઈક 129 શાળાઓ બંધ થઈ ગઈ. આજે જાણી જોઈને ગરીબનો બાળક શિક્ષા ના લે એ તરફ આ ખારસો રચાયો છે. પ્રાઇવેટની અંદર ફી એટલી બધી છે કે ગરીબ માણસ ભણાવી શકે નહીં. આ તમને હું અસારવા વોર્ડની જ વાત કરું કે અહીંયા જ પાછળ અભિષેક કોમ્પ્લેક્સ છે, એમાં જે લોકો મજૂરી કરવા જાય છે 10 કલાકમાં એમને 260 કે 250 રૂપિયા આપે છે. ગુજરાત ગવર્મેન્ટનું મધ્યમ મિનિમમ વેજીસ જે છે એ 392 રૂપિયાના 58 પૈસા 8 કલાકના છે. એની જગ્યાએ અહીંયા 250 આપીને એક્સપ્લોટાઇઝેશન કરે છે, શોષણ કરે છે. તો 250 રૂપિયા કમાનાર પાર્ટી કે વ્યક્તિ એ પોતાને કેવી રીતે ખાનગી સ્કૂલમાં ભણાવી શકશે? એ તો વિચાર કરો. હવે અસારવાને આ લોકો છારાનગર બનાવવાની વેતમાં છે ભાજપ. હા, અને છારાનગર બનાવી દેશે, દૂષણ ક્રિમિનલ આખો ક્રાઇમ વાળો અડ્ડો બનાવી દેશે. કોંગ્રેસ આવશે તો અમે એને ક્રાઇમ અહીંયા અસારવામાં ક્રાઇમ પહેલા અટકાવીશું. અડ્ડાનો વિસ્તાર બનાવવાથી ભાજપને શું થાય? એમને 33 વર્ષથી જીતતા હોય તો ફરી વાર જીતી જશે. જે પીડિત વર્ગ છે, શોષિત વર્ગ છે, એમને જ આપતો રહેશે. આપ તો જોઈ રહ્યા છો, હું તમારે આપની મીડિયામાંથી પૂછું છું, આપ જુઓ છો જ્યાં જ્યાં ક્રિમિનલ છે તમને ક્યાંય કોંગ્રેસ દેખાય છે? કેટલી સીટ કરે છે? પહેલાના ધારાસભ્ય હતા 24,000 મતે જીત્યા, બીજા ધારાસભ્ય આવ્યા 35,000 જીત્યા, જ્યારે પ્રદીપ પરમાર જીત્યા તો 53,000 જીત્યા, હમણાં દર્શનાબેન જીત્યા 58,000 જીત્યા. તમને લાગે છે કે અહીંની પ્રજા 58,000 મત એમને આપે ખોબે ખોબે અને જીતી શકે? આ ભયના મતો છે. ભય દૂર કરવા માટે કોંગ્રેસ શું કરશે? મેં તમને જેમ કીધું કે કોર્પોરેશન તો આ તો નાની સુવિધાઓનું એક કેન્દ્ર છે. અમારાથી જેટલું બનશે અમે નાના ઉદ્યોગકારોને સમજાવીશું કે અમારે ત્યાં આવો ધંધો કરો, અમે તમને સુરક્ષા પૂરી પાડીશું, જ્યાં ત્યાં મદદ કરીશું, તમે ધંધો કરો અને વ્યવસ્થિત લોકોને એમનું વેતન મળે 8 કલાક 10 કલાક, તો જેથી એમનું થોડું જીવન નિર્વાહ ધોરણ ઊંચું આવે. અને જ્યારે ધંધાના અને નોકરીના જ્યારે સ્ત્રોતો વધારે હશે તો હું માનું છું કે ક્રિમિનલ જે રેટ છે એ ઘટશે. અત્યારે કોઈ ધંધા રોજગારની કોઈ વ્યવસ્થા છે નહીં, એટલે ક્રિમિનલ રેટ વધેલો છે. જ્યારે તમે સારી ધંધાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરો ત્યારે હું માનું છું કે ક્રિમિનલ રેટ ઓછું થાય.
તો આખા કોંગ્રેસ પ્રવક્તા અને આ જે આસરવા વોર્ડના વિસ્તારના જે માણેકલાલ છે કેન્ડિડેટ છે, એમણે આ જે વિસ્તારની આ જે હકીકત હતી એ આપણા સમક્ષ રાખી. આ મામલે તમારું શું માનવું છે?